તળાજા નગરપાલિકાની સામાન્ય સભા આજે માત્ર બેઠક નહીં પરંતુ શહેરના વિકાસ પ્રત્યે ઉઠતા અસંતોષનો અવાજ બની ગઈ। સવારે 11 વાગે શરૂ થવાની સભા 11:30 વાગે શરૂ થતા જ સભાખંડમાં તણાવની હવામાં ભેળવાયેલો ગરમાવો અનુભવાયો હતો। કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી આ સભામાં વિકાસના મુદ્દે ચર્ચા થવાની હતી, પરંતુ ચર્ચા ધીમે ધીમે તીખા શબ્દો અને ઉગ્ર આક્ષેપોમાં ફેરવાઈ ગઈ હતી। ત્યારે વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિકે શહેરમાં ચાલી રહેલા વિકાસના કાર્યો સામે ગંભીર પ્રશ્ન ઉભા કર્યા હતા। આ પ્રશ્નો ઉભા કરતા સભાખંડમાં જાણે વીજળી તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે રસ્તાઓ, નાળા, પાણી અને અન્ય સુવિધાઓના નામે થતી કામગીરીની ગુણવત્તા અંગે ઉઠેલા સવાલોએ સત્તા પક્ષને ઘેરો ઘાયલો હતો। એક પછી એક આક્ષેપો વચ્ચે સભામાં બોલાચાલી એટલી વધતી ગઈ કે શબ્દો શાંત ચર્ચાને પાર કરી ઉગ્ર ટકરાવમાં ફેરવાઈ ગયા અને વિકાસની વાત વચ્ચે વિશ્વાસની અને જવાબદારીના પ્રશ્નો હવામાં લટકતા રહ્યા હતા। સત્તા અને વિરોધ પક્ષ આમને સામને આવ્યા ત્યારે સભાખંડમાં શોર બકોર, નારાજગી અને આક્રોશનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ સામાન્ય સભા અંતે સંદેશ છોડી ગઈ કે વિકાસ માત્ર કાગળ પર નહીં, જમીન પર દેખાવો જોઈએ। તળાજાના નાગરિકોની નજર હવે વચનો પર નહીં પરંતુ કામની ગુણવત્તા અને સચ્ચાઈ પર ટકી રહી છે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। અને 2000 રૂપિયા કેજી 200 રૂપિયા લઈને છોડતા હતા। અત્યારે કોઈ પણ લાખો કરવા આવે તો 2000 રૂપિયા લેવાના અથવા તો એક દિવસના 200 રૂપિયા લેવાના। એટલે અમે ખેડૂત છીએ એટલે અમને પરેશાની છે, ગામમાં વેપારી છીએ તો ગામમાં પરેશાની છે, એટલે ઢોરનું તો તમારે કરવું પડશે, બરાબર। એટલે અત્યારે હું તો એમ કહેવા માંગુ છું કે આપણે ભાવની રાયને વૃદ્ધિ કરો ને એટલે અમે આમાં વિરોધ નથી કરતા। આપણે ખાલી એટલું કહીશ કે આને એક લઈ જાઓ, તમને આઈડિયા હું તમને કહું છું કે આ એક એવું આયોજન કરવું છે કે પંચના કાપડે જગ્યા ખાલી ત્યાં એક આપણે ગાયો માટે બોર્ડ જેવું બનાવવું છે, જેથી કરીને માનો કે આ રેડિયા ગાયું છે રખડતી કેમ અત્યારે દાખલા તરીકે આપણે ગૌશાળા મૂકવા રહી ત્યાં અમે સેવા કરી। હવે આપણે પાલિકા એનું હેન્ડલ કરશે, બરોબર। જે કાંઈ ખર્ચા પાણી આનો શેડ બનાવી ત્યાં જે કાંઈ રખડતી ગાયું હોય કે જે કાંઈ કોઈને માંડી ગાયું હોય કે પછી વિહાયેલી ગાય હોય જે કોઈનો ધણી નથી એને આપણે ત્યાં અંદર રાખવા માટે એક શેડનું એનું આયોજન કર્યું છે। આમાં તમારી સિવાયનો કાંઈ વિચાર હોય જો તમે અમને ખબર પકડવાળો વિષય છે એ એક અલગ વિષય